નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કાર્તેજી ગુણાકાર અને એના ગુણધર્મ આપણે જોઈ ગયા. હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 1 પણ આપણે જોઈ ગયા હતા. ઉદાહરણ નંબર 3. જો a ઇક્વલ ટુ 1 2 3, b ઇક્વલ ટુ 3 4 અને c ઇક્વલ ટુ 4 5 6, તો નીચેના ગણ શોધો. નંબર 1, a ક્રોસ b છેદગણ c. નંબર 3, a ક્રોસ b યોગ c. અહીંયા આપણે ગણતરી કરીએ કે એ બી અને સી આપણને આપેલા, તો એ ક્રોસ બી છેદગણ સી આપણે મેળવવું. તો એના માટે તો અહીંયા આપણે જોઈએ કે એ ક્રોસ બી છેદગણ સી મેળવવા માટે બી અને સીનો તો છેદગણ મેળવો. બી અને સીમાં સામાન્ય હોય એવા ઘટકોનો ગણ. તો અહીં નંબર 1 માટે આપણે ગણતરી કરીએ કે બી છેદગણ સી. બી અને સીમાં આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય ઘટક એક જ છે, 4. તો બી છેદગણ સી ઇક્વલ ટુ 4. માટે એ ક્રોસ બી છેદગણ સી અને ઇક્વલ ટુ, તો એના ઘટકો 1 2 3 ક્રોસ 4. અને માટે તો આ બંનેનો કાર્તેજ ગુણાકારમાં ક્રમયુક્ત જોડ મળે 1 4 2 4 અને 3 4. તો 1 4 2 4 અને 3 4. તો કાર્તેજી ગુણાકારથી મળતો ગણ થાય. આ જ રીતે એ ક્રોસ બી યોગ સી મેળવો. નંબર 3, તો નંબર 3 એની સાબિતી જોઈએ કે બી યોગ સી અહીંયા સૌ પ્રથમ મેળવવો પડે. તો અહીં બી યોગ સી ઇક્વલ ટુ બી અને સીનો યોગ ગણ, પણ બીમાં 3 4 અને સીમાં 4 5 6 3 ઘટકો છે. તો આપણે કહી શકીએ 3 4 5 6 યોગગણમાં બંને ગણમાં હોય એવા તમામ ઘટકો અને તો સામાન્ય હોય એવા પણ ઘટકો આપણે નોંધવાના છે, પણ એકનો એક ઘટક ફરીથી નોંધવાનો નથી. તો માટે તો એ ક્રોસ બી યોગ સી અને ઇક્વલ ટુ 1 2 3 ક્રોસ 3 4 5 6. આમાં કુલ ઘટકો 4 × 3 એટલે કે 12 ઘટકો મળે અને ઇક્વલ ટુ એ 12 ઘટકોની યાદી અહીંયા નોંધીએ તો 1 2 1 4 1 5 1 6. એ જ રીતે પ્રથમ ઘટક 2 હોય એવી તો 4 ક્રમિક જોડ મળે 2 3 2 4 2 5 અને 2 6. એ જ રીતે પ્રથમ ઘટક 3 હોય એવી પણ 4 જોડ મળે 3 3 3 4 3 5 અને 3 6. તો કુલ 12 જોડ મળશે. એ ઉપરાંત અહીંયા તો પરિણામ તો અહીંયા જે એક્ઝામ્પલ નંબર 2 એ મૂળ અહીંયા આનું વિસ્તરણ એટલે કે અહીંયા વિભાજન છે. આનું વિભાજન એટલે કે તો એ ક્રોસ બી છેદગણ સી ઇક્વલ ટુ એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી થાય. એટલે કે એ અને બીનો કાર્તેજી ગુણાકાર અને એ અને સીના કાર્તેજી ગુણાકારના છેદગણ બરાબર થાય. એનો અર્થ કે તો અહીંયા કાર્તેજી ગુણાકાર દ્વારા છેદ ક્રિયા ઉપર વિભાજન થાય છે અને એ જ રીતે કાર્તેજી ગુણાકાર દ્વારા યોગ ક્રિયા ઉપર પણ વિભાજન કરી શકાય છે. હવેથી આગળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 5. જો આર એ વાસ્તવિક સંખ્યાઓ નો ગણ હોય તો આર ક્રોસ આર
અને આર ક્રોસ આર શું દર્શાવશે? તો આ શું દર્શાવે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આર ક્રોસ આર અને આર ક્રોસ આર એ શું દર્શાવે? તો આર ક્રોસ આર અને ઇક્વલ ટુ, તો અહીંયા આપણે કહી શકીએ આર ક્રોસ આર અને ઇક્વલ ટુ એવી ક્રમયુક્ત જોડ એ બી કે જ્યાં એ બિલોંગ્સ ટુ આર અને બી બિલોંગ્સ ટુ આર. એનો અર્થ કે પ્રથમ ઘટક અને બીજો ઘટક બંને વાસ્તવિક સંખ્યાઓ હોય એવી ક્રમયુક્ત જોડની, તો એવી તમામ ક્રમયુક્ત જોડનો ગણ એટલે કે એ બિલોંગ્સ ટુ આર અને બી બિલોંગ્સ ટુ આર હોય તેવી તમામ ક્રમયુક્ત જોડનો ગણ. પણ એ શું દર્શાવે? તો આપણે કહી શકીએ સમતલ. તો અહીંયા આપણે કહી શકીએ કે એ સમતલના તો પ્રત્યેક બિંદુ દર્શાવે એટલે કે એ યામ સમતલ કે કયું યામ સમતલ? જેને આપણે દ્વિપરિમાણીય યામ સમતલ કહીએ છીએ, કારણ કે યામ સમતલના તમામ બિંદુઓ દર્શાવે. માટે આપણે કહી શકીએ માટે આર ક્રોસ આર એ દ્વિપરિમાણીય, તો દ્વિપરિમાણીય અવકાશ દર્શાવે. અહીંયા દ્વિપરિમાણીય અવકાશ નહીં પણ સમતલ આપણે કહીએ છીએ યામ સમતલ, તો દ્વિપરિમાણીય યામ સમતલ દર્શાવે. એટલે કે ટૂંકમાં એને સમતલ પણ કહી શકાય, તો સમતલ દર્શાવે. સમતલમાં રહેલા તમામ ક્રમયુક્ત જોડ એટલે કે સમતલમાં રહેલા તમામ બિંદુઓનો ગણ, તો એ આર ક્રોસ આર દર્શાવે. એનો અર્થ કે આર ક્રોસ આર એને તો ક્યારેક આપણે સમતલ પણ કહી શકીએ અને આર ક્રોસ આર એ સમતલ છે એમ પણ કહી શકાય. ક્યારેક એને R2 એટલે કે આરના વર્ગ સ્વરૂપે એટલે કે વર્ગ જેવું સંકેત લખીએ છીએ, R2 વડે વંચાય છે, R2 એ સમતલ છે એમ કહી શકાય. એ જ રીતે આર ક્રોસ આર, તો આર ક્રોસ આર અને ઇક્વલ ટુ તો તમામ વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત ત્રિપુટી એ બી બિલોંગ્સ ટુ આર, બી બિલોંગ્સ ટુ આર અને સી પણ બિલોંગ્સ ટુ આર. અને આપણે સીધું ABC બિલોંગ્સ ટુ આર પણ લખી શકીએ, જે અવકાશમાં રહેલ તમામ ક્રમયુક્ત ત્રિપુટીનો ગણ છે. અને માટે આપણે કહી શકીએ માટે આર ક્રોસ આર વાસ્તવિક સંખ્યાઓની તમામ ક્રમયુક્ત ત્રિપુટીનો ગણ એ તો આર ક્રોસ આર છે. માટે આર ક્રોસ આર એ તો અહીંયા આપણે કહી શકીએ કે ત્રિપરિમાણીય અવકાશ દર્શાવે. તો એ ત્રિપરિમાણીય અવકાશ દર્શાવે, કારણ કે આર ક્રોસ આર એની તો કોઈ પણ ક્રમયુક્ત ત્રિપુટીને સંગત એક અનન્ય અવકાશમાં બિંદુ મળે અને અવકાશમાં રહેલા કોઈ પણ બિંદુને સંગત તો અનન્ય ક્રમયુક્ત ત્રિપુટી સંકળાયેલી છે. માટે આર ક્રોસ આર એટલે કે R3 એ અવકાશ, જેને આપણે બીજા સંકેતમાં દર્શાવવું હોય તો R3 વડે પણ દર્શાવાય, તો એ ત્રિપરિમાણીય અવકાશ છે. હવે એથી આગળ વધીએ સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાય 2.1 એમાં આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, જો x/3 + 1 અને ક્રમયુક્ત જોડ y-2/3 ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ 5/3 1/3, તો x અને y શોધો. બે ક્રમયુક્ત જોડ સમાન ક્યારે થાય? તો સમાનતાની વ્યાખ્યાથી આપણે જોઈ ગયા કે બંને ક્રમયુક્ત જોડના અનુરૂપ ઘટકો સમાન થાય. માટે તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં આપણને આપેલું છે, ફરીથી લખીને આપણે ગણતરી કરીએ તો x/3 + 1 અને y-2/3 આ ક્રમયુક્ત જોડ ઇક્વલ ટુ 5/3 1/3. માટે સમાનતાની ક્રમયુક્ત જોડની સમાનતાની વ્યાખ્યાથી x/3 + 1 ઇક્વલ ટુ 5/3 અને y-2/3
ઇક્વલ ટુ 1/3 ઇમ્પ્લાઇઝ તો 1 ઇક્વલ ટુ તો આ પદ આ બાજુ લઈ જઈએ તો 1 ઇક્વલ ટુ x માઇનસ 5/3 અને તો ફરી 2/3 આ બાજુ લઈ જઈએ તો y ઇક્વલ ટુ 2/3 પ્લસ 1/3 3/3 એટલે કે 1 માટે તો x માઇનસ 5 3 આ બાજુ લાવી દો તો ઇક્વલ ટુ 3 અને y ઇક્વલ ટુ 1 અને ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ તો 5 પ્લસ 3 એટલે કે 8 x ઇક્વલ ટુ 8 અને y ઇક્વલ ટુ 1 એ માગેલ કિંમત છે. હવે એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર તો 3. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. જો g ઇક્વલ ટુ 7 8 અને h ઇક્વલ ટુ 5 4 2 તો g ક્રોસ h અને h ક્રોસ c મેળવો. બે ગણનો કાર્તેજી ગુણાકાર તો g ક્રોસ h તો અહીં g ક્રોસ h અને ઇક્વલ ટુ તો કાર્તેજી ગુણાકાર તો જોઈ ગયા. જીના ઘટકો પહેલાં લખી દો 7 8 ક્રોસ h એટલે કે 5 4 2 અને આમાં અહીંયા તો આ ગણમાં રહેલા ઘટકો એક ક્રમયુક્ત જોડ સ્વરૂપે મળે. કઈ ક્રમયુક્ત જોડ મળે તો શરૂઆતમાં પહેલો ઘટક 7 નિશ્ચિત કરી દો, ત્યારબાદ બીજો ઘટક બદલતા રહો. 7 5 પહેલી ક્રમયુક્ત જોડ મળે 7 5, ત્યારબાદ 7 4 7 2. એ જ રીતે હવે પ્રથમ ઘટક માટે બીજો વિકલ્પ મળે એટલે કે 8 તો 8 5 8 4 અને તો 8 2 તો આટલા ઘટકો મળે જે g ક્રોસ h દર્શાવે. અને એ જ રીતે h ક્રોસ c તો h ક્રોસ g ઇક્વલ ટુ hના ઘટકો પહેલાં લખી દો તો hના ઘટકો 5 4 2 ક્રોસ g તો 7 8 અને ઇક્વલ ટુ તો ફરી તો પ્રથમ ઘટક તો અહીં નિશ્ચિત કરો. બીજા ઘટકો માટે તો ક્રમિક રીતે મળતી જોડ લખો તો 5 7. બીજા ઘટક માટે બે વિકલ્પ છે તો 5 7 અને 5 8. તો પ્રથમ ઘટક 5 હોય એવી બે ક્રમિક જોડ. એ જ રીતે 4 માટે પણ બે ક્રમિક જોડ 4 7 4 8 અને તો 2 માટે તો 2 7 2 8. તો આટલી ક્રમયુક્ત જોડનો ગણ થાય. અહીં આપણે જોઈ શકીએ છીએ કે g ક્રોસ h અને h ક્રોસ gમાં બંનેમાં તો 6 ઘટકો પણ એ પ્રત્યેક ઘટક તો બંનેમાં રહેલા પ્રત્યેક ઘટક એક સમાન મળે છે તો એક સમાન મળતા નથી. કારણ કે આપણે જોઈ શકીએ છીએ અહીંયા 7 5 ક્રમયુક્ત જોડ 7 5 એ g ક્રોસ h નો ઘટક છે, પણ તો અહીંયા 7 5 તો h ક્રોસ g નો ઘટક નથી. માટે આપણે કહી શકીએ g ક્રોસ h ઇઝ નોટ ઇક્વલ ટુ h ક્રોસ g થાય. એક્ઝામ્પલ 4. કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવી તે સત્ય બને તે રીતે ફરીથી લખો. જો p ઇક્વલ ટુ mn અને q ઇક્વલ ટુ nm તો p ક્રોસ q ઇક્વલ ટુ mn ક્રમયુક્ત જોડ અને nm ક્રમયુક્ત જોડ. પણ આપણે જાણીએ કે જે સત્ય નથી, જે અસત્ય. કેમ? કારણ કે પીમાં બે ઘટકો અને ક્યુમાં બે ઘટકો, કુલ 4 ઘટકો મળે પી અને ક્યુના કાર્તેજી ગુણાકારમાં. પણ અહીંયા તો બે જ ઘટકો છે માટે અસત્ય છે. માટે વિધાન આપણે આ પ્રમાણે લખવું પડે કે જો પી mn અને ક્યુ nm હોય તો પી ક્રોસ ક્યુ તો આપણે લખી શકીએ કે પી ક્રોસ ક્યુ. ટૂંકમાં લખું છું, અહીંયા આપણને જે વિધાન આપેલું છે એ તો આપણે સાથે લેવાનું જ છે. તો પી ક્રોસ ક્યુ ઇક્વલ ટુ શું થાય તો mn ક્રોસ nm. mn ક્રોસ nm અને ઇક્વલ ટુ તો કાર્તેજી ગુણાકાર કરીએ તો n ક્રમયુક્ત જોડ m ક્રમયુક્ત જોડ એ ઉપરાંત nn ક્રમયુક્ત જોડ અને nm ક્રમયુક્ત જોડ મળે. 4 ક્રમયુક્ત જોડ મળે તો આપણે આ લખવું પડે કે પી mn અને ક્યુ nm હોય તો પી ક્રોસ ક્યુ ઇક્વલ ટુ આ થાય. તો એ માગેલું વિધાન. હવે એ જ રીતે એથી આગળ વધીએ. બીજું એક ઉદાહરણ આપણને આપેલું છે નંબર 3. આ વિધાન સત્ય છે કે અસત્ય? તો a ઇક્વલ ટુ 1 2 અને b ઇક્વલ ટુ 3 4. તો a ક્રોસ b છેદગણ 5 ઇક્વલ ટુ 5
તો આ વિધાન સત્ય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે બી છેદગણ 5 તો ઇક્વલ ટુ 5 જ થાય. તો એ ક્રોસ બી છેદગણ 5 અને ઇક્વલ ટુ એ ક્રોસ 5 અને એ ક્રોસ 5 ઇક્વલ ટુ 5. તો આ સત્ય છે, જે પેલું વિધાન સત્ય હોવાથી આપણે કહી શકીએ કે એને તો આ પ્રમાણે લખી શકાય કે એ બી હોય તો એ ક્રોસ બી છેદગણ 5 ઇક્વલ ટુ 5 મળે. એક્ઝામ્પલ નંબર 6, જો એ ક્રોસ બી ઇક્વલ ટુ તો ક્રમયુક્ત જોડ એક્સ એ વાય બી એક્સ અને બી વાય આપણને આપે, તો એ અને બી શોધો. એ અને બી શોધવા માટે આપણે જાણીએ છીએ ક્રમયુક્ત જોડ તો બે ગણના કાર્ટેશિયન ગુણાકારમાં રહેલી ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકો એ ગણ એના ઘટકો હોય અને બીજા ઘટકો એ બીના ઘટકો હોય. તો આપણે જાણીએ છીએ કે એ ક્રોસ બી ઇક્વલ ટુ તો ક્રમયુક્ત જોડ એ બી કે જ્યાં તો એ બિલોંગ્સ ટુ એ અને તો બી બિલોંગ્સ ટુ બી હોવાથી આપણે કહી શકીએ અહીં આપણે કહી શકીએ કે એક્સ એ ક્રોસ બીનો ઘટક છે, તો અહીં એ બિલોંગ્સ ટુ એ અને બી બિલોંગ્સ ટુ પણ એ થાય. તથા તો પ્રથમ ઘટક એ અને તો અહીંયા પ્રથમ ઘટક તરીકે રહેલા બે ભિન્ન ઘટકો છે એ અને બી. તો એ અને બી એના ઘટકો થાય અને તો બીજા ઘટકો એક્સ વાય તો એક્સ બિલોંગ્સ ટુ એ તો એક્સ બિલોંગ્સ ટુ બી અને વાય બિલોંગ્સ ટુ બી મળે. માટે ગણ એમાં બે ઘટકો મળે એ અને બી તથા ગણ બીમાં પણ બે ઘટકો મળે તો બે ઘટકો એક્સ અને વાય કે જેનો કાર્ટેશિયન ગુણાકારમાં કુલ 4 ઘટકો. અહીંયા આપણે એ પણ ગણતરી કરી શકીએ કે અહીં તો એન એ ક્રોસ બી તો અહીંયા કારણ તરીકે લખી શકાય એ ક્રોસ બી ઇક્વલ ટુ તો 4 હોવાથી તો એમાં બે ઘટકો અને બીમાં પણ બે ઘટકો મળે છે. તો આ કારણથી આપણે તો એ નક્કી કરી શકીએ એમાં અને બીમાં માત્ર બે જ ઘટકો હોય. તો આ હોવાથી આપણે તો એ અને બીના ગણ તો ગણ આપણે લખી શકીએ છીએ કારણ તરીકે અહીં તો આપણે આવું લખી શકીએ. તો આ એક્ઝામ્પલ 6. એથી આગળ વધીએ. એક્ઝામ્પલ 7, એક્ઝામ્પલ 8. જો એ ઇક્વલ ટુ 1 2 બી ઇક્વલ ટુ 3 4 તો એ ક્રોસ બી લખો, એ અને બીનો કાર્ટેશિયન ગુણાકાર લખો. એ ક્રોસ બીને કેટલા ઉપગણો છે તે તમામ ઉપગણોની યાદી બનાવો. તો અહીં આપણે કહી શકીએ કે અહીં એ ઇક્વલ ટુ 1 2 અને બી ઇક્વલ ટુ 3 4. એમાં બે ઘટકો બીમાં પણ બે ઘટકો તો એ ક્રોસ બીમાં કુલ તો 4 ઘટકો છે અને 4 ઘટકો ધરાવતા ગણના કેટલા ઉપગણો હશે તો એન તો માટે તો એન ઇમ્પ્લાય એન એ ઇક્વલ ટુ એન બી ઇક્વલ ટુ 2 માટે એન એ ક્રોસ બી ઇક્વલ ટુ તો એન એ ઇન્ટુ એન બી હોવાથી આપણે કહી શકીએ કે તો 2 ઇન્ટુ 2 ઇક્વલ ટુ 4 ઘટકો મળે અને માટે તો એ ક્રોસ બી ના તમામ ઉપગણોની સંખ્યા. તો ઉપગણોની સંખ્યા માટે ગણમાં ઘટકો જાણવા જરૂરી છે. ગણમાં કેટલા ઘટકો છે તો એ અને બીના કાર્ટેશિયન ગુણાકારમાં 4 ઘટકો છે. માટે તો એન ઘટકો ધરાવતા ગણના ઉપગણોની સંખ્યા 2n માટે તો 2/4 એટલે કે તો ઇક્વલ ટુ 16. કુલ 16 ઉપગણો મળી. હવે અહીંયા તો એ ગણના ઘટકો આપણે મેળવીએ અહીં તો એ ક્રોસ બી તો એ ક્રોસ બી ઇક્વલ ટુ તો 1 2 ક્રોસ 3 4 અને ઇક્વલ ટુ તો એના બધા ઘટકો લખીએ તો ક્રમયુક્ત જોડ 1 3 ક્રમયુક્ત જોડ 1 4 2 3 તો 2 3 અને 2 4. તો આના તમામ ઉપગણો અહીંયા આપણે લખીએ કુલ 16 ઉપગણો મળે તો તમામ ઉપગણો તો પહેલો ઉપગણ ખાલી ગણ 5. ત્યારબાદ એક ઘટક ધરાવતો તો આ 4 ઘટકો ધરાવે છે ગણ એ ક્રોસ બી. તેના કુલ ઉપગણોની સંખ્યા 2/4 એટલે કે 16.
તો 16 ઉપગણો મળે. એમાં પહેલો એક પણ ઘટક ન ધરાવતા ઉપગણોની પહેલાં યાદી નોંધી લો તો એવો એક જ ઉપગણ મળે. હવે એક એક ઘટક ધરાવતા ઉપગણો તો ક્રમિક જોડ 1 3 ને સમાવતો ગણ, ક્રમિક જોડ 1 4 ને સમાવતો ગણ, એ જ રીતે ક્રમિક જોડ તો 2 3 ને સમાવતો ગણ. આ પ્રમાણે ક્રમિક જોડ તો 2 4 ને સમાવતો ગણ. તો એક એક ઘટક ધરાવતા 4 ઉપગણો મળ્યા. હવે બે બે ઘટકો ધરાવતા ગણ તો 1 3 1 4 એને સમાવતો ગણ. એ જ રીતે 1 3 અને તો 2 3 ને સમાવતો ગણ. એ જ રીતે તેથી આગળ તો 1 3 અને 2 4 એને સમાવતો ગણ. એ જ રીતે તો 1 4 અને 2 3 ને સમાવતો ગણ. પ્રથમ પહેલા ઘટકથી શરૂઆત કરો, ત્યારબાદ એક એક ઉમેરતા જાઓ તો આટલા ઉપગણો મળે. ત્યારબાદ બીજા ઘટકથી શરૂઆત કરો તો 1 4 અને 2 3, ત્યારબાદ 1 4 અને તો 2 4, તો 1 4 અને 2 4 અને તો 2 3 અને તો 2 4. તો આટલા ઉપગણો મળે જે આપણે જોઈ શકીએ. બે ઘટકો ધરાવતા આટલા ઉપગણો મળે. ત્યારબાદ તો 3 ઘટક ધરાવતા ઉપગણો. 3 ઘટક ધરાવતા ઉપગણો મેળવવા માટે પ્રથમ 3 ઘટકો લો 1 3 1 4 અને 2 3. તો આ 3 ઘટકો ધરાવતો પહેલો ઉપગણ મળે. ત્યારબાદ પહેલો ઘટક દૂર કરી દઈએ તો 1 4 2 3 અને 2 4, તો 1 4 2 3 અને 2 4. તો આ બીજો તો 3 ઘટક ધરાવતો ઉપગણ મળે. એ જ રીતે ત્રીજો ઉપગણ પણ મળશે. કેમ? તો મળી શકે. કયો? તો ફરી તો અહીંયા પ્રથમ બીજો અને ત્રીજો ઘટક લીધો છે. પ્રથમ બીજો અને ચોથો ઘટક તો એ પણ લઈ શકાય. તો 1 3 1 4 અને 2 4. તો આ તો બીજો પણ ઉપગણ મળે. તો પ્રથમ બે ઘટકો નિશ્ચિત કરો, ત્યારબાદ તો બે ઘટકો બદલો. તો અહીંયા આપણે તો પહેલાં બે ઘટકોમાં તો 1 3 1 4 2 3 1 3 1 4 2 4 એ પ્રમાણે બે ઘટકો તો લખી શકીએ. ત્યારબાદ 1 4 2 3 2 4, તો 1 4 2 3 અને 2 4. પણ ફરી આપણે કહી શકીએ કે 1 તો આ પ્રથમ બે લીધા હતા, હવે પ્રથમ પહેલો અને ત્રીજો લો. તો ફરી એક આપણને હજુ ગણ મળશે 1 3 2 3 અને તો 1 3 2 3 અને 2 4. તો કુલ એવા તો આટલા ઘટકો મળે. હવે 4 ઘટકો ધરાવતો ગણ. કુલ કેટલા ઉપગણો મળે છે? તો 16 ઉપગણો થવા જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉપર 4, બીજી વારમાં 3 7, ત્યારબાદ 3 10 15. તો આપણને ઉપગણો મળી ગયા. હવે 16મો ઉપગણ પોતે એટલે કે A ક્રોસ B એટલે કે તેને અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ 1 3 1 4 2 3 અને 2 4. આ રીતે ક્રમમાં આગળ વધીએ તો બધા ઉપગણો આપણને મળી જાય. તો જે માગેલ તો ઉપગણો છે, જે માગેલ તમામ ઉપગણો છે. પણ એના માટે તો ગણતરી કરતી વખતે તો 3 ઘટકો મેળવવાના હોય ત્યારે 2 ઘટકો પહેલાં નિશ્ચિત કરો. ત્રીજા ઘટક માટે વિકલ્પ લો. પહેલો અને બીજો વિકલ્પ નિશ્ચિત કરેલા છે તો આ 2 ઘટક તો એમાં તો વારાફરતી ઉમેરો. ત્યારબાદ પ્રથમ અને ત્રીજો ઘટક લો તો બાકીના ઘટકો ઉમેરતા જાઓ. તો ચોથો ઘટક ઉમેરાય ફરી. તો ત્યારબાદ તો આ 3 ઘટકો લઈને પણ તો એ બધા જ વિકલ્પ આપણે મેળવી શકીએ. એક્ઝામ્પલ નંબર 10. જો કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ Aના ઘટકોની સંખ્યા 9 હોય અને તેમના બે ઘટકો -1 0 અને ક્રમિક જોડ 0 1 હોય તો એ શોધો તથા A ક્રોસ Aના બાકીના ઘટકો લખો. તો અહીં આપણે કહી શકીએ કે અહીં આપણે કેટલાક ગુણધર્મ આપેલા છે. અહીંયા જે ગુણધર્મ આપેલા છે તો એની મદદથી તો ઘટકો આપણે મેળવવાના. કેટલાક ગુણધર્મો આપણે જાણીએ છીએ. ગુણાકાર A ક્રોસ Aના ઘટકોની સંખ્યા 9 છે. અહીં તો n A ક્રોસ A ઇક્વલ ટુ 9. પણ આપણે જાણીએ છીએ કે n A ક્રોસ A ઇક્વલ ટુ તો NA ઇન્ટુ NA અને ઇક્વલ ટુ 9. 9 એટલે કે 3 × 3 અથવા NA સ્ક્વેર ઇક્વલ ટુ 3નો સ્ક્વેર માટે તો
તો માટે આપણે કહી શકીએ કે નંબર ઓફ એ, તો એમાં ઘટકોની સંખ્યા કેટલી મળશે? 3 મળે. તો એમાં કુલ ઘટકોની સંખ્યા તો 3. 3 ઘટકો છે એ આપણે જાણીએ. હવે આપણે જોઈએ તથા, તો અહીંયા જે આપણને પરિણામ આપેલા છે એટલે કે તો ક્રમિક જોડ -10 બિલોંગ્સ ટુ તો એ ક્રોસ એ. તો આ -10 ક્રમિક જોડ એ ક્રોસ એનો ઘટક છે, માટે આપણે શું કહી શકીએ? પ્રથમ ઘટક તો -1 બિલોંગ્સ ટુ એ અને તો 0 બિલોંગ્સ ટુ એ થાય. એનો અર્થ કે એમાં -1 અને 0 એવા બે ઘટકો. ફરી આપણને આપેલું છે 0 1, તો આપણે કહી શકીએ તથા 0 1 બિલોંગ્સ ટુ એ ક્રોસ એ. અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ 0 બિલોંગ્સ ટુ એ અને તો 1 પણ બિલોંગ્સ ટુ એ. આમ એમાં 3 ઘટકો. તો આમ આપણે કહી શકીએ કે આ બે પરિણામો પરથી આપણે કહી શકીએ એને = 3 અને આ 3 ઘટકો તો અહીંયા -1 0 અને 1 એ એના ઘટકો છે. તો આમ આપણે કહી શકીએ કે એમાં કુલ 3 ઘટકો. તથા આપણે જાણીએ તો અહીં આપણે કહી શકીએ કે -1 બિલોંગ્સ ટુ એ, 0 બિલોંગ્સ ટુ એ અને તો 1 બિલોંગ્સ ટુ એ. માટે તો આપણે કહી શકીએ કે એમાં આ 3 ઘટકો જ હોવા જોઈએ. માટે એ = -1 0 અને 1. આ સિવાયનો કોઈ ઘટક તો એમાં હોઈ શકે નહીં, કારણ કે આપણે તો એના ઘટકોની સંખ્યા જાણીએ અને એની મદદથી તો ઘટકો આપણે મેળવી શકીએ છીએ. માટે તો એમાં આ 3 ઘટકો હોય. હવે આપણને બીજો પ્રશ્ન આપેલું છે કે એ ક્રોસ એના બાકીના ઘટકો લખો. એ ક્રોસ એના તો આ બે તો ક્રમિક જોડ તો આપણને આપેલું. તો અહીં તો સૌપ્રથમ એ ક્રોસ એ મેળવી દો. એ ક્રોસ એ અને = તો -1 0 1 ક્રોસ -1 0 1 અને = કુલ એમાં ઘટકો 9 ઘટકો થશે. -1 -1 -1 0. પ્રથમ ઘટકથી શરૂઆત કરો, આ નિશ્ચિત કરો, 3 ઘટકો મળશે. -1 -1 -1 0 અને -1 1. એ જ રીતે હવે 0થી શરૂઆત કરો, તો 0 -1 0 તો 0 અને 0 1 તો 0 1. આ જ રીતે હવે 1થી શરૂઆત કરો, તો 1 -1 1 0 અને તો 1 1. કુલ 9 ઘટકો આપણે દર્શાવેલ છે. માટે માગેલ બાકીના ઘટકો કયા છે? તો જે ઘટકો આપણને આપેલા હતા કયા? તો -1 0 અને 0 1. તો -1 0 અને 0 1 તો 0 1 એ સિવાયના બાકીના ઘટકોનો દીધો અહીંયા. તો -1 -1, ત્યારબાદ -1 1 0 -1 0 0 1 -1, કારણ કે 0 1 તો આપણને આપેલો છે. 1 0 અને તો 1 1. તો આ માગેલ બાકીના તો ઘટકો છે.